મગધની રાજધાની રાજગૃહી એ કાળે સ્વર્ગની અલકાપુરીનું સ્મરણ કરાવતી હતી. મગધ સમ્રાટ યશોધરે રાજગૃહિની ભૌતિક ઉન્નતિ કરવામાં કંઈ જ મણા રાખી ન હતી. ભવ્ય પ્રાસાદો, રમણીય ઉદ્યાનો, મનમોહક ક્રીડાગૃહો, આરસ જડિત રાજમાર્ગો, કલાત્મક પ્રવેશ દ્વારો અને કોતરણી યુક્ત તોરણોથી રાજગૃહી હજારો પરદેશીઓને આકર્ષી રહી હતી. રાજગૃહિના સેંકડો કોટ્યાધિપતિ, સાર્થવાહની ગગનચુંબી હવેલીઓ ઉપર ફરફરતી ધજાઓ મગધની સંપત્તિનું ભાન કરાવતી હતી. રાજમાર્ગો પર દોડી રહેલા હજારો સ્વર્ણમય, રજતમય અને પંચધાતુમય રથો મગધની આબાદીનું ભાન કરાવતા હતા. રાત્રિનો પ્રારંભ થતાં નગરવધુઓના ધવલ પ્રાસાદો વીણા અને મૃદંગોથી જીવંત બની જતા હતા. રાજગૃહિના સાર્થવાહ પુત્રો મૂલ્યવંત વસ્ત્ર અલંકારોમાં સજ્જ થઈ એ ધવલ પ્રાસાદોમાં પ્રવેશ કરતા. સુરા, સુંદરી અને સંગીતના સ્વર્ગ લોકમાં પોતાના ધન યૌવનને સફળ કરતા હતા. મગધ સમ્રાટે રાજગૃહિની રક્ષા માટે પણ અપૂર્વ બુદ્ધિ કૌશલ વાપર્યું હતું. ચારે કોર પથ્થરોનો મજબૂત કિલ્લો બનાવ્યો હતો અને એક સાથે 3 રથો પસાર થઈ શકે તેટલો વિશાળ તે કિલ્લો હતો. તેમાં યાંત્રિક રચનાઓ પણ કરવામાં આવી હતી. કિલ્લાની બહાર ચારે કોર ઊંડી ખાઈ ખોદવામાં આવી હતી અને તે પાણીથી ભરેલી રહેતી. કિલ્લાના ગુપ્ત દ્વારો આ જલખાઈમાં પડતા હતા અને જલખાઈ ઉપર 8 સ્થાનોએ મજબૂત પુલ બાંધવામાં આવ્યા હતા અને એ રીતે બાંધવામાં આવ્યા હતા કે જ્યારે એ પુલોને ઉઠાવી લેવા હોય ત્યારે સરળતાથી ઉઠાવી લેવાય. કિલ્લાના 8 દ્વારો લોહોમય અને યાંત્રિક રચનાથી બનાવેલા હતા. માગધ સૈનિકો નિરંતર દ્વારો પર રક્ષા કરતા ખડા રહેતા અને રાત્રિ સમયે કિલ્લા પર 1000 માગધ સુભટો સતર્કતાથી નગરનું રક્ષણ કરતા ફરતા રહેતા. મગધ સામ્રાજ્યનું સંરક્ષણ કરવા માટે મગધ સમ્રાટે સંગીન વ્યવસ્થા કરી હતી અને મગધ સૈન્યનો સેનાપતિ સુગુપ્ત એ વ્યવસ્થાને જાળવતો હતો. મગધના મહામાત્ય મણિરત્નની બુદ્ધિ પ્રતિભા નીચે મગધ સામ્રાજ્ય સુખોન્મત બનેલું હતું અને બીજી બાજુ મગધ સમ્રાટે હિંસક બ્રાહ્મણ સંસ્કૃતિને પણ પોતાના રાજ્યમાં ફળવા ફૂલવા દીધી હતી. પ્રતિદિન અનેક હિંસક યજ્ઞો ત્યાં થતા હતા અને તેમાં સેંકડો નિરપરાધી પશુઓ હોમાતા હતા. કોઈ નિર્દોષ મનુષ્ય પણ બલી બનતા હતા. લોભી અને આડંબરી બ્રાહ્મણો ધર્મના નામ ઉપર પશુ, માંસ અને નરમાંસની મહેફિલ ઉડાવતા હતા. કેટલાક વિશિષ્ટ રાજપુરુષોને એ બધું ખટકતું હતું, પરંતુ સમ્રાટની સરમુખત્યારી સામે તેઓ લાચાર બનીને બસ જોયા જ કરતા. રાજગૃહિમાં છેલ્લા 10 દિવસથી એક વાત રસપૂર્વક અને કુતૂહલપૂર્વક ચર્ચાઈ રહી હતી. રાજપુરુષોમાં પણ વિશેષ કરીને એ ચર્ચાનો વિષય બની હતી. રાજગૃહિના સંગે મરમરના એ રાજમાર્ગ પરથી એક ઊંચો, કદાવર અને પ્રૌઢ મહાપુરુષ નિશ્ચલ ગતિથી પસાર થતો હતો. રાજગૃહિના નરનારીઓ એને મુગ્ધ બનીને બસ જોઈ જ રહેતા. આ મહાપુરુષ અયોધ્યાના મહામંત્રી શ્રીસેન હતા. લોકોમાં વાત ચર્ચાઈ હતી કે અયોધ્યાપતિ રાજા દશરથનો લંકાપતિ રાવણના અનુજ એવા બિભીષણ દ્વારા વધ થઈ ગયા પછી અયોધ્યામાં ભારે અરાજકતા વ્યાપી ગઈ છે અને અયોધ્યાના મહામંત્રી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા મગધ સમ્રાટની સહાયતા દ્વારા અયોધ્યાના અધિપતિ બનવા ચાહે છે. એ અંગે મંત્રણા કરવા માટે તેઓ રાજગૃહિમાં આવ્યા છે. રાજપુરુષોમાં પણ તરેહ તરેહની કલ્પનાઓ થતી હતી અને શ્રીસેન 10 દિવસથી રાજગૃહિમાં આવ્યા હતા અને બીજે જ દિવસે તેઓ મગધ મહામાત્ય મણિરત્નને મળ્યા અને 3 કલાક સુધી ગુપ્ત મંત્રણાઓ કરી. ત્રીજા દિવસે પણ તેઓએ મણિરત્ન સાથે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક મંત્રણાઓ કરી. ચોથે દિવસે સમ્રાટને મળવાનું નક્કી થયું અને શ્રીસેન મણિરત્ન સાથે સમ્રાટને મળ્યા. કલાકો સુધી વાતચીત કરી અને શ્રીસેને પોતાનું નિવાસ સ્થાન નગરની મધ્યમાં રાખ્યું. 10 દિવસમાં તો શ્રીસેને રાજગૃહિના સમસ્ત રાજપુરુષો સાથે પોતાનો સંપર્ક સ્થાપી દીધો. રાજગૃહિના રાજપુરુષો શ્રીસેનની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિત થયા. શ્રીસેન જેવી રીતે રાજનીતિમાં કુશળ હતા તેવી જ રીતે ધર્મ નીતિમાં પણ તેઓ પારંગત હતા.
ભગવાન શ્રી ઋષભદેવની અહિંસામય ધર્મ સંસ્કૃતિના તેઓ સાચા આરાધક હતા. રાજગૃહીના બ્રાહ્મણો સાથે પણ તેઓ સંબંધ સ્થાપિત કરવા ચાહતા હતા. તેમણે ધીરે ધીરે બ્રાહ્મણોને દાન દેવાનું પ્રારંભ કર્યું. દીન દુખીને અઢળક સંપત્તિનું દાન દેવા માંડ્યું અને શ્રીસેણનું નિવાસ સ્થાન યાચકોથી ઉભરાવા લાગ્યું. અને બીજી બાજુ રાજગૃહીમાં શ્રીસેણની કીર્તિ પણ પ્રસરવા માંડી. એક વખતની આ વાત છે. શ્રીસેણ પ્રભાતમાં પોતાના નિવાસ સ્થાનના પ્રાંગણમાં બેસીને યાચકોને દાન આપી રહ્યા હતા. બ્રાહ્મણ યાચકો શ્રીસેણનો જય જયકાર કરતા આવતા અને જતા હતા. અને ત્યાં જ રાજમાર્ગ પર કોલાહલ થતો સંભળાયો. મેલા વસ્ત્રથી આવૃત, હાથમાં કાષ્ટના પાત્ર સમેત નીચી દ્રષ્ટિથી ચાલતા એક જૈન ભિક્ષુ પણ આવી રહ્યા હતા. તેમની પાછળ બ્રાહ્મણોનું એક ટોળું એ જૈન ભિક્ષુની તર્જના અને નિંદા કરતું આવી રહ્યું હતું. ભિક્ષુ શ્રીસેણના નિવાસ સ્થાન આગળ આવ્યા અને શ્રીસેણ તરત જ ઊભા થઈ ગયા અને રાજમાર્ગ પર આવી ભિક્ષુના ચરણોમાં વંદના કરી અને ચરણ ધૂલી માથે ચડાવી. શ્રીસેણનું અનુકરણ સેંકડો બ્રાહ્મણ યાચકોએ કર્યું અને આ જોઈને પાછળ ચાલ્યા આવતા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. તેમાંનો એક અગ્રણી બ્રાહ્મણ આગળ આવ્યો અને શ્રીસેણને પૂછ્યું, હે આયુષ્યમાન, તમે વિચક્ષણ અને દાની પરદેશી સદગૃહસ્થ છો. તમારી કીર્તિ અમે સાંભળી છે, પરંતુ તમારું આ આચરણ અમને વિપરીત લાગ્યું. હે વિપ્રશ્રેષ્ઠ, તમે ગંભીર દ્રષ્ટિથી વિચારશો તો સત્ય તત્વ સમજાશે. શું આવા અસૂચિમય ધર્મમાં સત્ય તત્વ હોઈ શકે? આવા સાધુને પ્રણામ કરી તમે તમારા યશને કલંકિત કર્યો છે. હે દ્વિજરત્ન, સૂચિ ધર્મ અને અસૂચિ ધર્મનો વિવેક કરવો ઉચિત છે. સ્નાન નહીં, સંધ્યા પૂજન નહીં, વેદ પાઠ નહીં, યજ્ઞ યાગ નહીં, એ ધર્મ કેવો? હે વિદ્વાન, આ મહામુનિની આસાધના ન કરો. આ મહામુનિ બ્રહ્મચર્ય રૂપી સ્નાનથી પરમ પવિત્ર છે. આત્મા પરમાત્માનું એકાગ્ર ધ્યાન એમનું સંધ્યા પૂજન છે. દ્વાદશાંગીના તેઓ પારાગામી છે. અહિંસા તેમનો યજ્ઞ છે. કેવળ તેમના બાહ્ય શરીર અને વસ્ત્રોને જોઈ તેમની જુગુપ્સા ન કરો. હે મનસ્વિન, આવું પવિત્ર જીવન આ મહામુનિનું છે એ અમે જાણતા ન હતા. અમે તેમની અવજ્ઞા કરી પાપો પાર્જન કર્યું. અમને તેનું પ્રાયશ્ચિત ફરમાવો. હે બ્રાહ્મણો, આ મહામુનિના ચરણોમાં વંદના કરી પાપનું પ્રાયશ્ચિત માંગો. બ્રાહ્મણોએ મુનિના ચરણોમાં વંદના કરી અને પોતાના પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. મેલા ઘેલા મુનિનું ઠેર ઠેર સ્વાગત કરીને અહિંસામય ધર્મનું પ્રકાશન કરવા માંડી. યજ્ઞવાદી બ્રાહ્મણોમાં ભારે રોષ ફેલાવા લાગ્યો અને વાત પહોંચી મગધ મહામાત્ય પાસે. શ્રીસેણ 5000 સુભટો સાથે વેશ પરિવર્તન કરી મગધમાં પ્રવેશી ચૂક્યા હતા અને કૌતુક મંગલથી રાજગૃહી સુધીના માર્ગ પર ઠેર ઠેર અયોધ્યા સુભટો ગુપ્ત વેશમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. શ્રીસેણ પોતે પ્રગટ વેશમાં રાજગૃહીમાં પ્રવેશ્યા એ પૂર્વે 1000 સુભટો રાજગૃહીમાં પ્રવેશી ચૂક્યા હતા અને તેમણે બ્રાહ્મણોનો સ્વાંગ ધારણ કરી લીધો હતો. શ્રીસેણે મગધ સમ્રાટથી માંડીને એક એક રાજપુરુષોનો પરિચય કરી મગધની રાજકીય પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરી લીધું. મહત્વની ગુપ્ત માહિતી પણ એકઠી કરી લીધી અને હવે તેઓ વીરદેવની પ્રતીક્ષા કરી રહ્યા હતા. બીજી બાજુ ભગવાન ઋષભદેવની અહિંસામય સંસ્કૃતિના પ્રચારનું કાર્ય પણ શ્રીસેણે આરંભી દીધું હતું, પરંતુ તેના પ્રત્યઘાત ઉલટા પડ્યા. બ્રાહ્મણોમાં રોષ ભરાયો અને રાજપુરુષોમાં પણ અસંતોષ ફેલાયો. શ્રીસેણ પ્રત્યે સૂક્ષ્મ આશંકા પણ ફેલાવા લાગી. મહારાજા, સીમા પ્રદેશના ગુપ્તચરો મહત્વના સમાચાર લાવ્યા છે. સમાચાર વ્યક્ત કરો. અયોધ્યાના સુભટો મગધ ભૂમિ પર ઠેર ઠેર પથરાઈ ગયા છે. કેટલા હશે? લગભગ 2-3 હજાર. તેથી ચિંતા જેવું નથી. કેમ ચિંતા નહીં? અયોધ્યાના મહામાત્ય શ્રીસેણ કેટલાક દિવસોથી રાજગૃહીમાં છે. તે શું વિચારણીય નથી? શ્રીસેણ સાથે મારે અને મહામાત્ય મણિરત્નને વાતચીત થઈ ચૂકી છે. શ્રીસેણની યોજના જુદી જ છે. મહારાજાને જે સમજાયું હોય તે સત્ય હો, પરંતુ મારી દ્રષ્ટિમાં પરિસ્થિતિ જુદી વર્તાય છે. સુમને કચવાતા મને વાત કહીને મૌન ધારણ કર્યું અને ત્યાં જ મગધ મહામાત્ય પધારી ગયા. સાથે સેનાપતિ સુગુપ્તે પણ પ્રવેશ કર્યો. સેનાપતિની પાછળ મગધના કુટી નીતિજ્ઞ સૂર્યદેવ પણ આવી રહ્યા. સહુએ સમ્રાટને પ્રણામ કર્યા અને યોગ્ય આસને બેસી ગયા. દંડનાયક સુમને આપશ્રીને સમાચાર આપ્યા? મહામંત્રીએ વાતની શરૂઆત કરી. હા,
પરંતુ ચિંતાજનક નથી. મગધેશ્વરે ઠંડા હૃદયે જવાબ આપ્યો. મગધ સમ્રાટ માટે શું ચિંતાજનક હોઈ શકે, પરંતુ રાજનીતિમાં સાવધાની રાખવી આવશ્યક હોય છે. મહામાત્યની વાત સુયોગ્ય છે. તો સમ્રાટને મારી વિનંતી છે કે કૂટનીતિજ્ઞ સૂર્યદેવનો મંતવ્ય જાણવા કૃપા થાય. કહો સૂર્યદેવ, તમારું શું મંતવ્ય છે? મગધ સમ્રાટની સેવામાં મારે એટલું જ કહેવાનું છે કે અયોધ્યાના મહામંત્રી શ્રીસેન પર ચાંપતી નજર રાખવી આવશ્યક છે. તેણે રાજગૃહીમાં પોતાની કીર્તિ ફેલાવી છે અને સાથે સાથે અહિંસક જૈન સંસ્કૃતિનો પ્રચાર પણ આરંભી દીધો છે. બ્રાહ્મણો જૈન શ્રમણના અનુરાગી બનવા લાગ્યા છે. શ્રીશેણ સાથે મારી વાતચીતમાં તથા મહામંત્રીની સાથે વાતચીતમાં એવું કંઈ જ તત્વ ન નીકળ્યું કે તે આપણો દ્રોહ કરે. તો પછી તેમને અહીં આવીને રહેવાનું શું પ્રયોજન? અયોધ્યા પર મગધેશ્વરની આણ વર્તાવવાનું તેનું લક્ષ્ય છે, માટે તેની સાથે અમારો પરામર્શ ચાલી રહ્યો છે. એ વાત તો ન સમજાય તેવી છે. શ્રીસેન એટલે કે અયોધ્યાનો મહામાત્ય તેવો મૂર્ખ ન હોય કે સામે ચાલીને પોતાને પરાધીન બનાવવા આવે. અયોધ્યા પર શ્રીસેનનો પ્રભાવ અક્ષુણ્ય છે. જ્યારથી દશરથના વધની વાત સાંભળી છે ત્યારથી એ પણ સાંભળ્યું છે કે અયોધ્યાનું રાજ્ય મહામાત્ય શ્રીસેનના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. અરે આશ્ચર્ય તો એ છે કે નવા રાજાનો રાજ્ય સિંહાસન પર અભિષેક કરવામાં આવતો જ નથી. પ્રજા તરફથી તેવી કોઈ માંગણી થતી નથી. છે આ શ્રીસેનની રાજનીતિની સિદ્ધિ. સૂર્યદેવની વાત પર મગધ સમ્રાટ વિચારમાં પડી ગયા. તેમના ચિત્તમાં અનેક શંકાઓ જાગવા લાગી. તો હવે શું કરવું જોઈએ? આમાં વિચારવાનું કંઈ જ આવતું નથી. શ્રીસેનને કારાગાર ભેગો કરી દેવો જોઈએ. નહીં, તેથી રાજગૃહીમાં ખળભળાટ મચી જશે. તે પ્રજા અનેક કુશંકાઓથી ઘેરાઈ જશે. તો પછી શ્રીશેણના નિવાસ સ્થાન પર તપાસ રાખવા માટે ગુપ્તચરોને કહી દેવું જોઈએ અને સીમા પર સાવધાની રાખવી જોઈએ. આ કામ દંડનાયક સુમનનું છે. એ કાર્ય હું સંભાળી લઈશ. એટલું જ નહીં, અયોધ્યાનો જે ગુપ્તચર હાથ લાગે તેને જીવતો પકડી લેવો અને ખતમ કરી દેવો. મહામંત્રીજી, સાથે સાથે એ પણ તપાસ આરંભી દો કે શ્રીશેણની શું ગતિવિધિ છે. જેવી મગધેશ્વરની આજ્ઞા. મહામાત્યે મસ્તકે અંજલિ જોડી આજ્ઞાને ધારણ કરી. મગધેશ્વર સાથેની આ મંત્રણાઓના સમાચાર ત્વરિત ગતિથી શ્રીસેનની પાસે પહોંચી ગયા અને શ્રીસેનની મુત્સદીગીરી સામે આવી. મંત્રણાઓનું કોઈ મહત્વ ન હતું. તેમને બે ક્ષણમાં જ વિચારી લીધું. એક ગુપ્ત લેખ તૈયાર કરવા બેસી ગયા. 4 ઘડી સુધી તેમણે લખ્યા જ કર્યું અને પછી ગુપ્ત લેખને બંધ કરી તેના પર મહોર છાપી અને એક ગુપ્ત પેટીમાં તે મૂકી દીધો અને બહાર આવ્યા. શ્રીસેનના નિવાસ સ્થાનની બહાર એક બ્રાહ્મણ શ્રીસેનની પ્રતીક્ષા કરતો ઊભો હતો. શ્રીસેને તેને જોયો કે તરત તેને અંદર લીધો અને ધીમા સ્વરે પૂછ્યું, વીરદેવના કોઈ સમાચાર છે? વીરદેવે મગધ ભૂમિમાં પ્રવેશ કરી દીધો છે. અહીં ક્યારે પહોંચશે? 3 દિવસમાં અહીં પહોંચી જશે. ખૂબ સરસ. શ્રીસેન તેને કરવા યોગ્ય ભલામણો કરી અને રાજમહેલ તરફ રવાના થયા અને બ્રાહ્મણ ત્યાંથી ગુપ્ત માર્ગે ચાલ્યો ગયો.